બાપુ એક સુંદર મજાનો સત્ય ઘટનાનો પ્રસંગ છે. જૂના જમાનામાં એટલે કે આજથી 40-45 વર્ષ પહેલા, જ્યારે મનોરંજન માટે કોઈ સાધનો કે ઉપસાધનો નહોતા, અને એ સમયમાં રામ લીલા માટે કેટલીક મંડળીઓ ગામડે ગામડે આવતી અને લોકો આ રામલીલાના કાર્યક્રમો જોઈ અને ખૂબ જ રાજી થતા. અને આવી જ એક રામલીલાની મંડળી બનારસથી તુલસી નામના ગામમાં આવી હતી. આ પ્રસંગ આશરે 44 વર્ષ પહેલાનો છે. 1980ના નવેમ્બર મહિનામાં બનેલો સત્ય ઘટનાનો પ્રસંગ છે. અને આ તુલસી ગામમાં આવેલી મંડળીમાં 23 થી 24 કલાકારો હતા. અને એ જ ગામમાં એક વ્યક્તિના ઘરે તેઓ રોકાયા હતા. અને આ બધા કલાકારોમાં અમુક કલાકારો કાર્યક્રમની તૈયારી કરતા હતા અને અમુક કલાકારો રસોઈ બનાવતા હતા. પંડિત કૃપારામ દુબે આ મંડળીનું નિર્દેશન કરતા અને હાર્મોનિયમ પર બેસી અને મંડળી અને સ્ટેજનું સંચાલન કરતા. અને ફોજદાર શર્મા આ મંડળીના સજાવટનું કામ અને વ્યવસ્થાનું કામ સંભાળતા. એક વખત આખી મંડળી બેઠી છે અને બધા કલાકારો તૈયારી કરી રહ્યા છે. અને એવે સમયે પંડિત કૃપારામ દુબેએ પંડિત ફોજદાર શર્માને કહ્યું કે આ વખતે થોડું હળવું અને નરમ લાકડામાંથી શિવધનુષ બનાવવામાં આવે, કારણ કે આ વખતે જે રામનું પાત્ર ભજવી રહ્યા છે એની ઉંમર 17 વર્ષની છે અને એને ધનુષ તોડવામાં કોઈનો સામનો ન કરવો પડે. ગયા વખતે ધનુષ તોડવામાં થોડી વાર લાગી હતી. પંડિત કૃપારામ દુબેની વાત સાંભળી અને ફોજદાર શર્મા નારાજ થઈ ગયા, કારણ કે ફોજદાર શર્મા રામલીલા મંડળીનું આયોજન કરતા અને એની સજાવટનું કામ કરતા. અને ગયે વખતે પણ તેણે ધનુષ બનાવ્યું હતું. અને ફોજદાર શર્મા પંડિત કૃપારામ દુબે સાથે બદલો લેવાનું વિચારે છે અને એણે બોધપાઠ આપવાનું મનોમન વિચારી લે છે. અને યોગાનું યોગ બીજે જ દિવસે સીતા સ્વયંવર અને શિવધનુષ ભંગનું મંચન થવાનું હતું. અને ફોજદાર શર્મા જે મકાન માલિકને ત્યાં બધા કલાકારો રોકાણા હતા, એ મકાન માલિક પાસે ફોજદાર શર્મા ગયા અને એ મકાન માલિકને કીધું કે મારે એક લોખંડનો સળિયો જોઈએ છે, કૃપા કરી અને મને આપો. અને મકાન માલિકે એક મોટો અને જાડો લોખંડનો સળિયો ફોજદાર શર્માને આપ્યો. અને ફોજદાર શર્મા બાજુના ગામમાં આવેલા લોહારની ભઠ્ઠીએ ગયા અને ત્યાં એણે ધનુષનો આકાર આપ્યો. અને રસ્તામાં તેણે બીજા એક વ્યક્તિ પાસે જઈ અને એના ઉપર રંગબેરંગી કાગળો વીંટી અને સુંદર મજાનું ધનુષ તૈયાર કર્યું. અને આ લોખંડના સળિયાનું ધનુષ લઈ અને તેઓ તુલસી ગામમાં આવ્યા. અને ત્યાં એક વ્યક્તિના ઘરે તેણે આ લોખંડનું ધનુષ રાખી દીધું. ધીરે ધીરે સમય વીતે છે અને રાત્રિ થાય, આખું ગામ રામલીલા જોવા માટે હાજર થઈ જાય છે. રામલીલાનો કાર્યક્રમ શરૂ થાય છે અને કોઈને ખબર ના પડે એ રીતે ફોજદાર શર્માએ લાકડાના ધનુષની જગ્યાએ પોતે બનાવીને લઈ આવેલા લોખંડનું ધનુષ ત્યાં રાખી દીધું. અને રામલીલાનો કાર્યક્રમ શરૂ છે અને ફોજદાર શર્મા પડદા પાછળ ઊભી અને આ બધું નાટક જોવા માટે રાહ જોવે છે. અને ત્યારબાદ પંડિત કૃપારામ દુબેએ કલાકાર બનેલા રામને શિવધનુષની પ્રદક્ષિણા કરવાનો ઈશારો કર્યો. અને પંડિત કૃપારામ દુબે પોતાને
ભગવાન શ્રી રામના ચરણોમાં સમર્પિત કરી દીધા. આંખો બંધ કરી અને પોતાની આંગળીઓ હાર્મોનિયમ પર મૂકી ભગવાન શ્રી રામની સ્તુતિઓ ચાલુ કરી. એ સમયે આ રામલીલા જોનારા દરેક વ્યક્તિ એવું કહ્યું છે કે જે સમયે પંડિત કૃપારામ દુબેએ રામ બનેલા એ કલાકારને ઈશારો કર્યો અને એ જ સમયે પંડિત કૃપારામ દુબેએ રામના ચરણોમાં પોતાને સમર્પિત કરી દીધા અને જાણે કોઈ દિવ્ય તેજ એનામાં આવ્યું હોય એવું લાગ્યું. આ રીતે ક્યારેય પણ પંડિતજીને કોઈ રમતા જોયા નથી અને એની આંગળીઓ હાર્મોનિયમ ઉપર વાગવા લાગી અને હાર્મોનિયમમાંથી એકાએક દિવ્ય અવાજો નીકળવા માંડ્યા અને જોનારા બધા પ્રેક્ષકો મૂર્તિ બની ગયા હોય એવું લાગ્યું અને તબલામાંથી નીકળતો અવાજ જાણે કોઈ દુંદુભી વાગતું હોય એવું લાગ્યું. અને એ સમયમાં લાઇટો નહોતી, એ સમયમાં પેટ્રોમેક્સ બત્તીઓ હતી અને પેટ્રોમેક્સ બત્તીઓનો મંદ મંદ એ પ્રકાશ ધીરે ધીરે વધવા માંડ્યો અને વગર આકાશમાં વગર વાદળે વીજળીઓ ચમકવા લાગી અને કોઈ દિવ્ય આત્મા કે કોઈ દિવ્ય પુરુષ ત્યાં આવ્યો હોય બધાને એવું લાગ્યું અને બધા પ્રેક્ષકો મૂર્તિ બની પથ્થરોની મૂર્તિ હોય એ રીતે મંત્રમુગ્ધ થઈ ગયા છે. અને આ બાજુ પંડિત કૃપારામ દુબે ભગવાન શ્રી રામના ચરણોમાં સમર્પિત કરી અને એક પછી એક ચોપાઈઓ ગાય છે. એક ચોપાઈ મૂકી બીજી ચોપાઈ ગાય છે, બીજી ચોપાઈ મૂકી ત્રીજી ચોપાઈ ગાય છે અને એમ ચોપાઈ ઉપર ચોપાઈને ચાલુ કરી. પંડિત કૃપારામ દુબે ભગવાન શ્રી રામની ચોપાઈઓ ઉપર ચોપાઈ ગાય છે અને આ બાજુ કલાકાર બનેલા ભગવાન શ્રી રામે ધનુષ હાથમાં લીધું. પંડિતજીની ચોપાઈઓ ચાલુ છે અને એવે સમયે અચાનક આકાશમાંથી વીજળીનો રણકારો થાય છે અને એ જ સાથે કલાકારે હાથમાં રહેલા ધનુષના 2 ટુકડા કરી નાખ્યા. અને આ બધું સી રીતે બન્યું, ક્યારે બન્યું અને કેમ બન્યું એ ત્યાં જોનારા દર્શકોને કંઈ પણ ખબર ન પડી અને અચાનક ધનુષ તૂટી ગયું અને એ બધા લોકોએ શિવ ધનુષ તૂટવાની સાથે ભગવાન શ્રીરામનું જય જયકાર બોલાવ્યો અને ભગવાન શ્રીરામના જય જયકારથી આખું મેદાન ગાજી ઉઠ્યું અને આ બાજુ હાર્મોનિયમ વગાડતા પંડિત કૃપારામ દુબેની આંખોમાંથી દળ 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 આંસુડાની ધાર નીકળી જાય છે અને પડદા પાછળ ઉભેલા ફોજદાર શર્માને પોતાની ભૂલ સમજાય છે અને મનોમન ભગવાનની ક્ષમા માંગે છે. અને બાપુ આ એક નાનકડો પ્રસંગ એવો છે કે તમે ભગવાનની અંદર વિશ્વાસ રાખી, શ્રદ્ધા રાખી અને ગમે તે કામ કરો, એ ગમે તેવું કામ મુશ્કેલ હશે, ગમે તેવું કામ કઠિન હશે, પણ તમે ભગવાન ઉપર જો સાચી શ્રદ્ધા અને સાચો વિશ્વાસ હશે તો એ ભગવાન તમારું કામ સરળ બનાવી દેશે. એ ભગવાન તમારું કામ સાવ નોર્મલ બનાવી દેશે. ભગવાનમાં પૂરેપૂરો વિશ્વાસ, પૂરેપૂરી શ્રદ્ધા અને સાચા દિલથી ભક્તિ હોય તો ભગવાનને તમારા કામ પાર પાડવા માટે આવવું જ પડે છે. આ ભગવાન શ્રી રામ લીલાનો નાનો એવો પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.